ચલો તમને શીખવાડ દો આગળ. આવી જાઓ. બહુ ઠુમક ઠુમક કર્યું ને એટલે લાગે બધા થાકી ગયા. હજી તો ફરી કરાવડાઈશ. શીખી જઈશ બકા, અમે છે કમ ટેન્શન લે. તો એમાં કઈ વાર લાગે? તો કઈ 2 મહિનાનો કોર્સ થોડી છે. તારે ને આપણે કહી તું ને 10-15 જેવા સ્ટેપ કરવાના છે અલગ અલગ. એ તો અમને નહીં ફાવતા. આપણે તો મસ્ત તાળી પાડીને ગોલ ફરો એ જ વાલું. એ નહીં ખાતા તો ખાઈ જશે. તો તું રમીશ ને વચ્ચે ભૂઈ જશ ને ખાઈ જશે. તો તમને કેવું થતું હશે ને ક્લાસમાં આવીને? એટલે બધી મસ્તી હે, કોઈ જગ્યાએ નહીં થતી હોય. તો અમને તમે તહેવારના ટાઈમે આયા છે એટલે મજા આવે. તમે નોર્મલ દિવસોમાં આવો ને તો બહુ એટલું બધું ના હોય. રોજે જ ભણવાનું ચાલતું હોય ને એવું બધું. અમે રક્ષાબંધન હતું તો રક્ષાબંધન સેલિબ્રેટ કરી હતી. પછી ટીચર્સ ડે તો મેં નહીં રાખ્યો. પછી હવે આ નવરાત્રી આવી તો તમે એક ટાઈમમાં આવ્યા છો એટલે મજા આવે. મારે કેવું હોય કોઈ તહેવાર મળે ને તો નહીં હોસ્પિટલમાં થાય. હોય ને બકા, થોડું ઘણું લાઈફમાં હોવું જોઈએ. કામ તો રાખી રહ્યો આખી જિંદગી. થોડું એન્જોય થઈ જાય, ફ્રેશ થઈ જાય માઈન્ડ, ગમે આપણને. કામ કરવામાં ઇન્ટરેસ્ટ આવે. હું તમને રોજે આમ ડાટી ચડાઈને ભણાવું, ગુસ્સો કરું. આવા તો કમ લઈને હું બધું કર્યા કરું તો તમને એક ટાઈમ એવું થશે કે ક્લાસમાં નહીં જવું. ખબર પડી? કંટાળો આવશે, તમને ગમે નહીં. મને જોશો ને ગુસ્સો ચડશે તમને, ખબર થાય ખબર ને. એટલે તમે અહીંયા બધા ડ્રેસિંગો કરાવ છે. ગમે બધાને. મારે ખાલી ફી ની બાબતમાં સ્ટ્રીક હોય, બાકી બીજા બધામાં નહીં. બધા કરે જ. હું ભણાવું બી ખરા ને મસ્તી બી કરાવું. એટલે કોઈને ઊભી નહીં થાય કે જો મેડમ રોજ જ મસ્તી કરાવે છે, આવું જ બધું કરાવે છે. ઊભી નહીં, આપણે બેવ જોડે જોડે ચાલે. ચલો આપણે શું શીખ્યા હતા? હોમ મેનું આખું શીખ્યા હતા અહીં સુધીનું. બરાબર, ફાઇન્ડ, રિપ્લેસ, સિલેક્ટ ને બધું. કોપી પેસ્ટ વાળું થોડું બતાવી દઉં અહીંયા, પછી આગળ જઈએ. સૌથી પહેલા ઇઝ ઇક્વલ ટુ કરીને રેન્જ કૌંસ કોઈ બી નંબર કૌંસ પૂરો ને એન્ટર, એટલે પેરેગ્રાફ્સ બધા આવી જશે. ચલો તો આની અંદર અહીંયા એક આવે છે કટ, એક આવે છે કોપી, જે તમે પેન્ટમાં શીખી ગયા. બરાબર, ફરીથી હું ખાલી આ રિપીટ કરું. આ પેરેગ્રાફ હું સિલેક્ટ કરીશ ને ક્લિક કરીશ કટ પર. જો મેં કટ પર ક્લિક કરીશ તે પેરેગ્રાફ ખસી ગયો. બરાબર, કટ એટલે શું? એક જગ્યાએથી હટાઈને આપણે બીજે મૂકી શકીએ. તો મેં શું કરું છું? એન્ટર એન્ટર આપીને કર્સર અહીંયા લઈ જઈશ. આ આપણું કર્સર. બરાબર, હવે અહીંયા આપણે કરીશું પેસ્ટ. આ પેસ્ટના લોગો પર ક્લિક કરવાનું, તમારે પેરેગ્રાફ અહીંયા આવી જશે. બરાબર, પછી મેં અહીંયા જે ગેલેરી છે ને ત્યાં જગ્યા લઈ લઉં. જો અહીંયા અહીંયા બી હું પેસ્ટ કરીશ. જો આવી ગયો પેરેગ્રાફ. કટ અને કોપીમાં કેવું હોય? એક જ વખત કટ ને કોપી એપ્લાય કરવાનું, પેસ્ટ તમે વારંવાર આપી શકો છો. ખાલી બેવનો ફરક હોય. કટ એટલે એક જગ્યાથી હટાઈને તમે બીજે મૂકી શકો છો. જ્યારે કોપી એટલે કે એ પાર્ટ ત્યાંનો ત્યાં જ રહેશે. જેવી રીતે કે આ થીમ્સ વાળો પેરેગ્રાફ હું સિલેક્ટ કરું, પછી ક્લિક કરવાનું કોપી પર. કોપી પર ક્લિક કરીને કર્સર અહીંયા કંટ્રોલ વી પેસ્ટ. બરાબર, ફરી કંટ્રોલ વી પેસ્ટ. બરાબર, લાવ તમારામાંથી કોઈનો મોબાઈલ
રોજ જ મોબાઈલ ચાર્જિંગમાં મૂકી સ્નેપ છે ને તારું નહીં કર્યો બકાજી એક જ વખત કર્યો પણ બહુ અલગ લાગ્યું તો પછી નહીં કર્યો એટલે ટાઈમ જ નહીં મળ્યો હજી તો આપણા વિડીયો બી બાકી છે મને ટાઈમ નહીં મળતો બકા ઘરે જાઉં ને તો કામમાં હોય સ્નેપચેટ આપણા માટે જ બન્યું છે આવા ફિલ્ટરો મારામાં નહીં આવતા વધારે યુઝ કરે મજા આવે તું વધારે યુઝ નહીં કરતી સ્નેપ યુઝ નહીં કરતી તો છોકરી જ સ્નેપ ના વાપરતી હોય ફોટા વોટા તો પાડે ને તું ઇન્સ્ટા પર તો કેટલા પાડવાના આપણે પાડી આ તો મસ્ત કમ્પ્લીટ અમે લોકો દેખાવ છે તો આરતી ત્યાં અડાઈને મૂકી દે ને હા બસ હવે પેલું બટન દબાઈ દે અત્યારે બસ જો તમે આ તો બનાવતા થોડું સ્વીટ મૂકી ફરી ચાલો તો આ હતું કટ કોપી એન્ડ પેસ્ટ વાળું બરાબર શોર્ટકટ કયો છે તો પેરેગ્રાફ સિલેક્ટ કરવાનું કંટ્રોલ એક્સ એટલે કે કટ કંટ્રોલ વી એટલે પેસ્ટ બરાબર પછી કંટ્રોલ સી એટલે કે કોપી તો જો અહીંયાથી મેં સેવ ટાઈમ વાળો પેરેગ્રાફ સિલેક્ટ કરું પછી શું પ્રેસ કરીશું સિલા કંટ્રોલ સી સી એટલે કોપી બરાબર પછી પેસ્ટ માટે આપણે કી પ્રેસ કરીશું કંટ્રોલ વી એટલે કે પેસ્ટ બરાબર કંટ્રોલ સી એટલે કોપી કંટ્રોલ વી એટલે પેસ્ટ અને કંટ્રોલ એક્સ એટલે કે કટ બરાબર આ શોર્ટકટ છે આપણે હમણાં શું શીખ્યા મેન્યુઅલી કી વાળો ઓપ્શન શીખ્યા બરાબર કે અહીંયાથી આપણે સ્ટેપ ફોલો કર્યો પછી સેકન્ડ ટાઈમ આપણે શોર્ટકટ નો યુઝ કર્યો શોર્ટકટ વધારે યાદ રાખવાના અને જો એવું લાગે કે તમે ભૂલી જાવ છો તો નોટબુકમાં લખી દેજો તમારી બુક આવશે એ બુક ની અંદર બધું છે પણ એક્સરસાઇઝ ને એવું બધું છે આજે મેં તમને સમજાવું છું ને શોર્ટકટ ને એ બધું નહીં હોય તો લખી દેવાનું એનો હું મારી યુટ્યુબ ની ચેનલ છે તમને અમને આપું છું એ બી તમે જોઈ લેજો આ બધા જ વિડીયો મેં એના પર અપલોડ કરું છું કોઈ વખત તમારે જોવા હોય તો તમે જોઈ શકશો બરાબર ચલો પછી હવે આપણે આગળ જઈએ બસ આટલું કરીને આગળ આવી જાય અહીંયા ઇન્સર્ટ પર બરાબર ઇન્સર્ટ ની અંદર સૌથી પહેલા કર્સર અહીંયા રાખવાનો વિડીયો પાસે બરાબર ઇન્સર્ટમાં સૌથી પહેલા છે કવર પેજ એટલે કે આપણા બુકનું ફ્રન્ટ પેજ બરાબર પહેલા નંબરનું પેજ જેની અંદર આપણે ટાઇટલ લખીએ પછી સબ્જેક્ટ લખીએ બધું જ લખીએ બરાબર તો અહીંયા તમને આટલા ઓપ્શનો મળી જશે કરી દેને સર ગોપી લાઈટ જબરો મેકઅપ દેખાય છે જેવી લાગે મારો ત્યાં મૂક્યો છે ને એટલે મારામાં ફિલ્ટર છે આનામાં નાખવાનું તું તો મોબાઈલ આવતી જ નહીં ને આનું નોર્મલમાં જ લઈ જાય
પછી ચાલુ કરો. ચલો તો આ કવર પેજ ની અંદર તમને આ રીતેની ડિઝાઇન વાળી બધી ડિઝાઇન વાળા બધા પેજીસ મળી જશે. બરાબર, તો અહીંયાથી તમને જે લાગે તમે કોઈ બી લઈ શકો છો. ખાલી ફોટા વાળું ના લેતા, કારણ કે હજી ફોટા વાળું તમે નથી શીખ્યા. હું તમને આગળ શીખવાડીશ, પછી એનો યુઝ કરજો. તમને મેં આ એક ઓપ્શન પર ક્લિક કરી દઉં. કોઈ બી લઈ લેવાનું, તમને જે ગમે. તમે જેવું ક્લિક કરશો ને એટલે અહીંયા ઉપર આવી જશે ડોક્યુમેન્ટ ટાઇટલ. બરાબર, હું નીચે સ્ક્રોલ કરીશ તો આપણો પેરેગ્રાફ, અને ઉપર આપણે સ્ક્રોલ કરીશું તો આપણી પાસે આ રીતેનું પેજ આવી જશે. બરાબર, તો અહીંયા શું કરવાનું, આ જે ડોક્યુમેન્ટ ટાઇટલ લખ્યું છે ને એક્ઝેક્ટ એની પર ક્લિક કરવાનું અને ઇરેઝ કરી દેવાનું. અને અહીંયા તમારે કોઈ બી ટાઇટલ આપી દેવાનું, જેવી રીતે કે મેં લખ્યું MS વર્ડ. તમે કઈ બી લખી શકો, તમારું નામ, તમારા સ્કૂલનું ક્લાસીસનું નામ, કઈ પણ. બરાબર, પછી અહીંયા છે ડોક્યુમેન્ટ સબટાઇટલ. તો અહીંયા મેં લખી દઉં છું ઇન્સર્ટ. સબટાઇટલ એટલે ખબર છે તમને? સબટાઇટલ એટલે કે ટાઇટલ ની અંદર બીજું ટાઇટલ. બરાબર, આપણે કોઈ મુદ્દા લખ્યા હોય તો મુદ્દાની અંદર બીજા મુદ્દા એડ કરીએ ને, એ ટાઈપનું, જે તમે સ્કૂલ ટાઈમમાં શીખ્યા હશો. બરાબર, કે તમે લખ્યું છે 1, તો 1 ની અંદર તમે અમુક પોઈન્ટ્સ બતાડો. બરાબર, તમે લખ્યું કોઈ ક્વેશ્ચન તમે લખી દીધો તો અંદર કેવા MCQ હોય છે, તો MCQ અંદરના ટોપિક થયા. બરાબર, એ ટાઈપનું. એટલે કોઈ ફાઇલ હોય એની અંદર ફાઇલ એડ કરીએ, કોઈ ફોલ્ડર હોય એની અંદર બીજું ફોલ્ડર એડ કરીએ, એને સબ ફોલ્ડર કહેવાય, સબ ફાઇલ કહેવાય, સબ ટાઇટલ કહેવાય. એ ટાઈપનું, એકની અંદર બીજું. બરાબર, આટલું લખીને અહીંયા ઇન્સર્ટમાં એન્ટર. તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા ડેટ આપેલી છે. તમે જેવું ડેટ પર ક્લિક કરશો ને તો નાનો એરો આવશે, અને એરો પર ક્લિક કરશો તો આખું કેલેન્ડર આવશે. બરાબર, તો સપ્ટેમ્બર મહિનાનું આવે છે, તમારામાં કદાચ કોઈ બીજો મહિનો બી હોય તો તમારે કોઈ બી ડેટ લઈ લેવાની હમણાં માટે. એ ડેટ આવી જશે, મંથ આવશે ને યર આવશે. બરાબર, નીચે કંપની નેમ, ઓલમોસ્ટ ક્લાસ કોલેજનું નામ તમારે જે બી લખવું હોય. કંપની એડ્રેસ તો એડ્રેસ લખી દેવાનું. સાચું નહીં, હમણાં ટેમ્પરરી તમે કંઈ પણ લખી શકો છો. ત્યાર શું થયું, કવર પેજ બન્યું અને નીચે આપણા પેરેગ્રાફ્સ. જો હું આખી એક બુક ટાઈપ કરતી હોઉં તો મારા પાસે અહીંયા નીચે બધા પેજીસ રહેશે, અને જ્યારે હું એનું પ્રિન્ટ કાઢીશ તો પહેલું પેજ આ રીતે નીકળશે, જે રીતે આ છે કવર પેજ કહેવાય. બરાબર છે ને, આની અંદર કેવું MS ઓફિસ 2010 લખેલું છે, હું અહીંયા બી લખી શકું છું. તમને એવું લાગે કે ડિઝાઇન બદલવી છે તો કવર પેજમાં આવવાનું, અહીંયાથી ફરીથી કોઈ બી એક ફોર્મેટ લઈ લેવાનું, તમને જે પણ ગમે. બરાબર, જો ઓટોમેટિક બદલાઈ ગયું. જોઈએ અહીંયા યુઝર આવી ગયું, તો યુઝરમાં તમારું નામ આવે તો તમારું નામ લખી દેવાનું. બસ એટલું કે અહીંયા જે આપણે કર્સર ક્લિક કરીને રાખીએ છીએ, જેવી રીતે કે MS વર્ડ પર ઇન્સર્ટ પર, ત્યાં જ લખાય છે. પછી અહીંયા બી તમારે લખવું હોય તો કંઈક આવી રીતે નોટ વગેરે લખી શકો છો, કોઈ બી મેટર એમ, કે જેવી રીતે કે અહીંયા મેં 2025 લખી દઉં. બરાબર, પછી અહીંયા મેં લખી દઉં છું આ રીતે માઇક્રોસોફ્ટ ઓફિસ. તો કંઈ પણ લખી શકો છો આજુબાજુમાં. આ બન્યું કવર પેજ. હવે સેકન્ડ નંબરનું છે બ્લેન્ક પેજ. બ્લેન્ક એટલે કે કોરું પેજ. બરાબર, જો અહીંયા આપણી પાસે જે સેકન્ડ નંબરનું પેજ છે ત્યાં નીચે મારી પાસે કોઈ જ પેજ નથી બીજું. બરાબર, ખાલી આટલું જ છે, નીચે કોઈ જ નથી. હવે નીચે મને એક્સ્ટ્રા પેજ જોઈએ, તો જ્યાં સુધી તમને બ્લેન્ક પેજ નો યુઝ નહીં ખબર હોય ને ત્યાં સુધી તમે શું યુઝ કરશો, એન્ટર. જેટલું તમે એન્ટર આપશો ને એટલા તમે બીજા પેજ પર આવશો. બરાબર, પણ આ તો તમને ખબર નહીં ત્યાં સુધીનો ઓપ્શન છે, કારણ કે આ બધા યુઝ કરે છે. પણ તમે વર્ડ શીખી જાઓ તો તમને બ્લેન્ક પેજ નો યુઝ આવડી જશે, તો તમે એન્ટર નો યુઝ નહીં કરો. જો શું કરવાનું, કર્સર અહીંયા રાખવાનું લાસ્ટમાં અને ક્લિક કરવાનું બ્લેન્ક પેજ પર. જેવું તમે બ્લેન્ક પેજ પર ક્લિક કરશો તો તમને નીચે ઓટોમેટિક બીજું પેજ મળી જશે.
બરાબર. જો આની નીચે પણ પેજ નથી તો બ્લેન્ક પેજ, જો બીજું પેજ આવી ગયું. પછી કંટ્રોલ ઝેડ દબાવશો તો જ્યાં હતા ત્યાં પાછું એ પેજ નીકળી જશે, કારણ કે એક સ્ટેપ બેક ગયા. બરાબર. બસ યાદ રાખવાનું, તમે જ્યાં ક્લિક કર્યું હશે એને ત્યાંથી બ્લેન્ક પેજ તમને મળશે. બરાબર. કર્સર મારું અહીંયા છે ગેલેરી વાળા ટોપિક પર. મેં જો અહીંયા બ્લેન્ક પેજ પર ક્લિક કરીશ તો મને અહીંયાથી વચ્ચે કોરું પેજ મળશે. જો બ્લેન્ક પેજ, જો છે ને ગેલેરી, તો મને અહીંયા વચ્ચે કોરું પેજ મળી ગયું ને એના નીચેના જે પેરેગ્રાફ હતા એ આગળના પેજ પર આવી ગયા. બરાબર. એટલે તમે જ્યાં ક્લિક રાખો છો ને એમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એટલે ધ્યાનથી કરવાનું. પછી લાસ્ટમાં છે પેજ બ્રેક. પેજ બ્રેક એટલે કે ખાલી થોડી જગ્યા. બરાબર. જો શું કરવાનું, કર્સર અહીંયા રાખ્યું છે લાસ્ટ માંથી આ સેકન્ડ નંબરનો પેરેગ્રાફ છે ને અહીંયા સાઈન ની પાછળ અહીંયા ક્લિક કરવાનું પેજ બ્રેક પર. હવે પેજ બ્રેકમાં શું થશે, થોડીક જગ્યા મળશે. જો બરાબર, અહીંયાથી મને જગ્યા મળી ગઈ અને નીચેના જે પેરેગ્રાફ હતા ને આગળના પેજ પર જતા રહ્યા એમ. બ્લેન્ક એટલે કે ટોટલી કોરું પેજ આપે છે, જ્યારે આ શું કરે છે આગળના પેજ પર પેરેગ્રાફ ને લઈ જાય છે. બરાબર. જો ફરી કર્સર અહીંયા રાખું છું ગેલેરી પાસે. આ જે 3 પેરેગ્રાફ છે આગળના પેજ પર જતા રહેશે. જો પેજ બ્રેક છે ને આ રીતે. પડી આવું છે પેલા ખબર પડી બકા. બ્લેન્ક એટલે કે ટોટલી કોરું પેજ, પેજ બ્રેક એટલે કે થોડી જગ્યા. બરાબર. એટલે આ 3 એકદમ ઈઝી ઓપ્શન હતા. પેલું સ્ટોપ કરી દે, અંધારું થઈ ગયું ત્યાં. કાળું કાળું થઈ ગયું. વચ્ચે ખાલી એક વખત છે ને તારી આંગળીથી ટચ કરી દે કદાચ, તો બી નહીં આવતું એને. માઉસ ને થોડું આમ ફરાય. હા આ બાજુ સાઈડ ચાલશે, પણ હવે દેખાય છે વાંધો નહીં. ચાલશે, કઈ વાંધો નહીં, આ તો બરાબર ચાલશે. હા ચાલશે. પેલું અંધારું કેમ થઈ જાય પણ અમારે આવું થાય છે કેટલી વખત. આવી રીતે ફોટો વોટો પાડી વિડીયો ઉતારી ને અહીંયા અંધારું પડે છે ને, હું લાઈટો ચાલુ કરીશ તો પેલા વિડીયોમાં નહીં દેખાય. ચાલશે, કઈ વાંધો. ચાલો પછી અહીંયા છે ટેબલ. બસ અહીં સુધીનું આજે આપીશ. ટેબલમાં શું કરવાનું, આજે તમને બોક્સ દેખાય છે ને એ બધાને આપણે સેલ કહીએ. બરાબર. રિમોટ ના ઘડિયાળના જે સેલ હોય ને એવી રીતે આ સેલ. બરાબર. આ એક સેલ, આ સેકન્ડ નંબરનો સેલ, આ થર્ડ નંબરનો સેલ, 3 સેલ, 3 બોક્સ એટલે કે 3 સેલ. અહીંયા ટેબલની ભાષામાં તમે જેટલું માઉસ આવી રીતે લઈ જશો ત્યાં સુધી તમને ટેબલ મળશે. બરાબર. તો આપણે શું કરવાનું, જોવો 2 ઉપર લેવાના અને 2 નીચે. તમને ઓરેન્જ કલરની આઉટલાઈન દેખાય છે, દેખાય? એ જે ઓરેન્જ કલરની આઉટલાઈન છે ને એટલું ટેબલ આપણું બનશે. જો અહીંયા હું આગળ જઈશ, હજી આગળ જઈશ, હજી આગળ જઈશ. જોયું? એ ઓરેન્જ કલરની આઉટલાઈન આવે છે એનો મીનિંગ એટલા સેલ આપણે સિલેક્ટ કર્યા છે. ઉપર 6x6 લખીને આવે છે. બરાબર. 6 કોલમ અને 6 રો એમ. અહીંયા શું કરવાનું, 2 ઉપર અને 2 નીચે, આવા ટોટલ 4 બોક્સ લઈ લેવાના અને ક્લિક કરીને છોડી દેવાનું. આ બની ગયું તમારું ટેબલ. બરાબર. આ જે ટેબલ બન્યું ને એનું સેપરેટ ઓપ્શન તમને મળશે ટેબલ ડિઝાઇન અને ટેબલ લેઆઉટ. બરાબર. આ ટેબલ ડિઝાઇન અને આ ટેબલ લેઆઉટ છે ને ક્યારે આવે, જ્યારે આપણે અહીંયાથી ટેબલ લઈશું ને ત્યારે જ આવશે, બાકી નહીં આવે. જો તમે આ ટેબલની સાઈડમાં ક્લિક કરશો ને તો જે ઓપ્શન નહીં બતાવે, જોયું? લાસ્ટ આજ બતાવે છે. પણ જો તમે ટેબલ ઉપર ક્લિક કરશો ને તો ટેબલ ડિઝાઇન ને ટેબલ લેઆઉટ બેવ આવી જશે. બરાબર. એટલે તમારે શોધમ શોધ નહીં કરવાની. જો તમે કોઈ બીજું વર્ક કરતા હશો, તમારા ટેબલ પર સિલેક્શન નહીં હોય તો ટેબલ ડિઝાઇન ને લેઆઉટ જોવા નહીં મળે, પણ જો ક્લિક કરશો પાછું આવી જશે. બરાબર. આ ડિઝાઇન અને આ લેઆઉટ અલગ છે, હજી આપણે શીખીશું. આપણે હમણાં ટેબલ ડિઝાઇન શીખીશું. બરાબર. તો સૌથી પહેલા નીચેનું ટેબલ વાળો પાર્ટ સમજીએ, પછી ઉપરનો સમજીશું.
તો જો જે રીતે મેં કીધું, આ એક સેલ, આ બીજો સેલ, આ ત્રીજો સેલ અને ચોથા નંબરનો સેલ. અહીંયા જે નાનું બોક્સ છે ત્યાં જયારે તમે કર્સર લઈ જશો તો તમને આ રીતેનું ટેબલ મળશે. તો આ જે ટેબલ છે ને એને આવી રીતે તમે મોટું કરી શકશો આ એરોઝથી. બરાબર, નાનું પણ કરી શકો અને મોટું બી. એકદમ કમ્પ્લીટ તમારે બોક્સ પર એરો લઈ જવાનું. આ બે એરો આવે ને જે આવી રીતે મોટું. બરાબર, હવે ઊભી લાઈન એટલે કે કોલમ અને આડી લાઈન એટલે કે રો. ઇંગ્લિશમાં ઊભી લાઈનને કોલમ કહેવાય અને આડી લાઈનને રો કહેવાય. ખબર પડી? રો એટલે આડી લાઈન, ઊભી લાઈન એટલે કે કોલમ. ચલો તમે મને કહો, ઊભી લાઈન એટલે કોલમ. બરાબર, ખબર બધું આવે છે. પછી આડી લાઈન એટલે રો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હા, યાદ રાખજો. કોઈ વખત ભૂલી જાવ તો મને પૂછજો, પણ બને એટલું યાદ રાખજો. બોલો, આડી લાઈન એટલે? આમાંથી રો કઈ છે? આડી લાઈન. બરાબર, આડી લાઈન કેટલી છે? હા, આડી લાઈન તો બે છે ને. કોલમ કેટલી છે? જુઓ, આ કોલમ થઈ ને, આ પહેલી અને આ બીજી. આ ઊભી લાઈન થઈ. આ આખું ઊભું બોક્સ હોય એ કોલમ. આખું એક બોક્સ કોલમ છે, આ બીજું આખું બોક્સ કોલમ છે ઊભું. આડું આખું બોક્સ એટલે રો. એક એક બોક્સ ને આપણે સેલ કહીએ છીએ, જ્યારે આખા બોક્સ ને આપણે રો કહીશું. તો બે થયા ને, એક બોક્સ, આ બીજું બોક્સ. આડી લાઈન પ્રમાણે, ઊભી લાઈન પ્રમાણે પણ એક બોક્સ અને આ બીજું બોક્સ. ખબર પડી? હું તમને જ્યાં સુધી ટેબલ શીખવાડું છું ત્યાં સુધી મોડે કરે છે એટલે થઈ જશે. ચલો, તો અહીંયા શું કરવાનું, તમારે કઈ બી લખી દેવાનું. જેવી રીતે કે અહીંયા લખવાનું નેમ. નેમ લખ્યા પછી તમારા કીબોર્ડમાં અહીંયા છે ને ટેબની કી આપેલી છે, આ ટેબ પર પ્રેસ કરવાનું. ટેબથી શું થશે, તમે આગળના સેલ પર આવી જશો. જુઓ, બાકી તમે માઉસથી પણ ક્લિક કરી શકો છો આવી રીતે, પણ આ શોર્ટકટ ટેબ. બરાબર, અહીંયા મેં કોઈ બી નામ લખી દઈશ. તો નેમની બાજુમાં હું લઈ લઉં છું કોર્સ. બરાબર, પછી ફરી ટેબ, અહીંયા મેં લખી દઈશ આરતી. ફરી ટેબ, અહીંયા મેં લખી દઈશ ડીસીએ. બરાબર, હું ફરી અહીંયાથી ટેબ આપીશ ને તો મને ઓટોમેટિક બીજી નીચે રો મળી જશે. ટેબ એટલે કઈ કી? આ ટેબ. આ વાળી. બરાબર, એક એરો આમ બાજુ છે લેફ્ટ, મને એક એરો રાઈટમાં છે. તો આ ટેબ પ્રેસ કરવાનું. તો જો હું ટેબ પ્રેસ કરીશ ને, જો બીજો નીચે સેલ મળી ગયું, જોયું? આખી રો આવી ગઈ. તો અહીંયા મેં લખી દઉં છું શીલા, અહીંયા હું ટેમ્પરરી લખી દઉં છું CCC. બરાબર, તો આ રીતે તમે લખી શકો. તમારે આટલું જ લખવાનું છે, બીજું કઈ નહીં કરવાનું. કાલે હું તમને આખો ડિઝાઇનનો ટોપિક શીખવાડીશ અને લેઆઉટનો. બરાબર, આખું ટોટલી. આજે ખાલી તમારે અહીં સુધીનું ટેબલ જ બનાવવાનું છે, કારણ કે આ 3 ઓપ્શન તો બહુ નાના નાના છે, આરામથી તમે કરી લેશો. આમાં વાર લાગશે. બરાબર, એટલે આ તમને કાલે શીખવાડીશ. કેવી રીતે કરશો ફરી જોવો. ઇન્સર્ટમાં ટેબલ 2x2, ઉપર 2 અને નીચે 2. અહીંયા તમારે નેમ લઈ લેવાનું, અહીંયા કોર્સ કઈ બી લખો, તમારે જે લખવું હોય. પછી ટેબ દબાવવાનું, અહીંયા તમારું નામ અને તમારા કોર્સનું નામ. બરાબર, પછી ફરી ટેબ, તમારે કોઈ બી 5 નામ લખવાના, કોઈ બી તમને જે બી લાગે. આ રીતે નામ લખ્યા પછી તમારે આને સેવ કરવાનું છે. કેવી રીતે સેવ કરવાનું? તો ફાઇલમાં આવવાનું, ફાઇલની અંદર તમારે ક્લિક કરવાનું છે સેવ એઝ પર. સેવ એઝ પર ક્લિક કરીને ધીસ પીસી પર ક્લિક કરવાનું. ધીસ પીસી પર તમારે 2 વખત ટેપ કરવાનું, એટલે કે લેફ્ટ બટન. બરાબર, પછી અહીંયા ડેસ્કટોપ ક્લિક કરવાનું અને તમારું નામ લખી દેવાનું, કે જેવી રીતે કે અહીંયા મેં લખું છું આરતી એન્ડ શીલા.
અને સેવ. બરાબર, અહીંયા ઓકે. એટલે આ ફાઇલ શું થશે? સેવ થઈ જશે. એનો આપણે બીજી વખત યુઝ કરીશું. હું આને ક્લોઝ કરીશ તો મારી ફાઇલ અહીંયા બહાર આવી ગઈ હશે. આ રહી આરતી ને સીમા. બરાબર, આટલું તમારે આજે કરવાનું છે. કરી લો, કાલે આગળ જઈશું. એટલે તમારા જતા સુધી તમને સારો એવો ટાઈમ મળી જશે. બંધ કરી દે. બંધ થઈ ગયો. ઊંઘી ગયો કે સ્વિચ ઓફ થઈ ગયો? સ્ટોરેજ ફૂલ થઈ ગયું હે ને? એ વાત તો સાચી છે ને. આપણાને આપણો મોબાઈલ ફાવે, આપણે બીજાનો લઈએ તો ના જ ખબર પડે. ભલે ને સિસ્ટમ સરખી ચાલશે. જેટલો આવ્યો હોય ને એટલો મને મોકલી દેજો. કઉ છું ને, બધા થાક લાગ્યો હશે. ઊંઘ્યા નહીં આવી બધા. ઊંઘમાં ઠુમક ઠુમક ચાલતું તું, ખબર છે તમને? થયું મગજમાં આખો દિવસ ઠુમક ઠુમક વાગતું એવું થયું? વાહ, મને તો થતું હતું રાત્રે બી ઊંઘમાં આમ એવું લાગે કે હજી આપણે વિડીયો બનાવીએ.